ગુજરાતી સાહિત્યના મોડર્નિસ્ટ કવિ સિતાંશુ યશશ્ચંદ્ર એમનો આજે જન્મદિવસ છે। 18 ઓગસ્ટ 1941ના દિવસે ભુજમાં, આજે ભુજનો દિવસ છે, તમે ને હું આજે બીજી વાર ભુજને યાદ કરીએ છીએ। એમનો જન્મ ભુજમાં થયો હતો। સિતાંશુ કવિ હોવાની સાથે સાથે નાટ્યકાર, વિવેચક અને અનુવાદક પણ એટલા જ પ્રખર છે। ગુજરાતી ભાષાને વૈશ્વિક ઓળખ આપવામાં તેમનું મોટું એક યોગદાન રહ્યું છે। ગુજરાતની ભાષાને દેશની બહાર પણ એની જે ઓળખ મળી એમાં સિતાંશુભાઈનું પોતાનું એક યોગદાન છે। તેમના પિતા કચ્છ રજવાડાના ચીફ જસ્ટિસ હતા। માત્ર 6 વર્ષની ઉંમરે સિતાંશુભાઈએ પોતાના પિતાને ગુમાવ્યા અને 1951માં તેમના મમ્મી, એમના માતા પરિવારને લઈ મુંબઈ ગયા। તેમની કવિતાઓમાં કલ્પના ચિત્રો, વાસ્તવવાદ અને પૌરાણિક સંદર્ભોનો એક અદ્ભુત સમન્વય જોવા મળે છે। જટાયુ, પછી ઓડિસિયસનું હલેસું અને વખાર જેવા કાવ્ય સંગ્રહોએ ગુજરાતી કવિતાને એક નવી ડેફિનેશન આપી। તેમની પ્રલય જેવી એક રચના ગુજરાતી સાહિત્યનો આજે પણ અમૂલ્ય વારસો ગણાય છે। તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। એમના કાવ્ય સંગ્રહ જટાયુને 1987માં સાહિત્ય અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો। 2006માં તેમને ભારત સરકારે પદ્મશ્રીથી પણ સન્માનિત કર્યા હતા। વખાર માટે તેમને ગુલઝારના હસ્તે સરસ્વતી સન્માન અપાયું હતું। તો રણજીતરામ સુવર્ણચંદ્રક અને કબીર સન્માનથી પણ તેમને નવાજવામાં આવ્યા છે। પોતાની કલ્પના શક્તિ અને શબ્દોના જાદુથી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર આ અનોખા સર્જકને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સિતાંશુ યશશ્ચંદ્ર જે નામ છે એ નામ વધુ યશસ્વી થાય, આપણી ગુજરાતી ભાષા એમના થકી વધુ યશસ્વી થાય એવી ઈશ્વરને પ્રાર્થના।